હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. આ પરાઠા ખાધા પછી તમે આનો સ્વાદ ભૂલી નહીં શકો એટલા બધા ચટપટા બને છે. તો સવાર સાંજની ભાગદોડમાં કંઈક નવું ચટપટું અને પેટ ભરાય તેવું ખાવું હોય તો આ રેસીપી ચોક્કસ ટ્રાય કરી શકો છો. અને સારી વાત કહું ને તો આ ગરમીમાં તો બેસ્ટ છે આ રેસીપી, કારણ કે કિચનમાં વધારે ઊભું નહીં રહેવું પડે, નથી લોટ બાંધવાનો, નથી વણવાના કે નથી ભરવાના. જ્યારે પણ કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થઈ હોય અથવા તો થાક લાગ્યો હોય અને રોટલી શાક બનાવવાની આળસ આવતી હોય તો આ ચટપટા પરાઠા તમે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ આપણે અહીંયા 3 ચમચી જેટલો રવો લીધેલો છે. રવો છે આપણે અહીંયા 3 ચમચી જેટલો જ ઉપયોગમાં લીધો છે, એનાથી વધારે લેવાની કોઈ જરૂર નથી રહેતી. હવે એમાં અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરી દીધું અને આપણે અડધો કપ જેટલું પાણી એડ કરી દીધું. તો અહીંયા નાનો અડધો કપ મેં પાણી લીધેલું હતું. તો હવે આ પાણી છે એને રવા સાથે એકદમ સરસ એવું મિક્સ કરી દેવાનું છે. તો અત્યારે પાણી થોડું વધારે થઈ જશે તો પણ કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. તો અહીંયા આપણો રવો છે એને પલાળી સાઈડમાં રાખી દીધો. ત્યાં સુધીમાં આપણે અહીંયા 2 નાની સાઈઝની ડુંગળીને આ રીતે એકદમ બારીક કટ કરેલી છે. તો જો ડુંગળી છે એને આપણે એકદમ સરસ એવું બારીક કટ કરવાની છે, એ વાતનું ખાસ ધ્યાન રાખશું. હવે આ ડુંગળી છે એમાં થોડા મસાલા કરીએ. તો મસાલામાં સૌપ્રથમ આપણે થોડો એવો લાલ મરચું પાવડર એડ કરી દઈએ, સાથે હલકો એવો ગરમ મસાલો એડ કરી દઈએ. અડધી ચમચીથી ઓછો મેં ગરમ મસાલો લીધેલો છે. ગરમ મસાલો તમારે સ્કીપ કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો. અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરી અને 1 મુઠ્ઠી જેટલા મેં અહીંયા ધાણા એડ કરી દીધા. સાથે અડધી ચમચી જેટલો આપણે અહીંયા આમચૂર પાવડર એડ કરેલો છે. આમચૂર પાવડરની જગ્યાએ તમે ચાટ મસાલો પણ લઈ શકો છો. હવે આ ડુંગળી સાથે મસાલા છે એને એકદમ સરસ એવા મિક્સ કરી લેવાના છે. મીઠું અત્યારે બિલકુલ એડ નથી કરવાનું. તો આ મસાલાવાળી ડુંગળી છે એ આપણી રેડી છે. ઉપરથી થોડી વરિયાળી એડ કરી મિક્સ કરી દઈએ અને આપણે એને સાઈડમાં રાખી દઈએ. તો ડુંગળી રેડી થઈ ગઈ ત્યાં સુધીમાં આપણો રવો છે એ પણ હલકો એવો પલળી ગયો છે. વધારે વાર પલાળવાની કોઈ જરૂર નથી રહેતી. રવા સાથે આપણે અહીંયા અડધો કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ એડ કરી દઈએ. નોર્મલ રોટલી માટેનો જે લોટ હોય છે આપણા ઘરમાં એ જ આપણે લઈ લેવાનો છે. સાથે આપણે એમાં પાણી એડ કરી દઈએ. જો તમે પહેલી વાર આ રેસીપી બનાવતા હોય તો થોડું થોડું કરી અને પાણી એડ કરવાનું છે. હું આ વારે વારે આ પરાઠા બનાવું છું એટલે મને આઈડિયા છે. મેં શરૂઆતમાં જ થોડું વધારે પાણી એડ કરી દીધેલું છે. હવે પાણી એડ કરી રવો અને જે ઘઉંનો લોટ છે એને સરસ એવા મિક્સ કરી દઈએ. અને મિક્સ કરી દીધા પછી આપણે જેટલું જરૂર લાગે એટલું પાણી એડ કરતું જવાનું છે અને એક મીડિયમ પાતળું એવું આપણે આનું બેટર બનાવીને રેડી કરવાનું છે. તો અહીંયા જોઈ શકો છો આપણે બંને વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી લીધેલી છે. તો ચાલો આ બંને વસ્તુ એકદમ સરસ એવી મિક્સ થઈ ગઈ છે. તો આપણે એમાં હવે થોડા શાકભાજી એડ કરીએ. તો એમાં મેં અહીંયા લાલ મરચું બારીક કટ કરીને લીધેલું છે. તમે લીલું મરચું પણ લઈ શકો છો. એક નાની સાઈઝનું ટમેટું જેને આપણે બારીક કટ કરીને લઈ લીધું અને એક થોડો ટુકડો ગાજરનો એને આપણે ખમણીને લઈ લીધો છે. થોડા લીલા ધાણા એડ કરી દઈએ અને 1 ચપટી જેટલી આપણે એમાં હિંગ એડ કરી દઈએ. હિંગની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. જો પસંદ હોય તો ચોક્કસ એડ કરવાની છે. અડધી ચમચી જેટલી વરિયાળી અને અડધી ચમચી જેટલા અજમા હાથેથી ક્રશ કરીને એડ કરી દીધા. સાથે હું અહીંયા જીરું પણ એડ કરું છું. તમે જો જીરું સ્કીપ કરવા માંગતા હોય તો સ્કીપ કરી શકો છો અથવા તો વરિયાળી પણ સ્કીપ કરી શકો છો. હવે અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ અને અડધી ચમચીથી ઓછું લાલ મરચું પાવડર એડ કરી દઈએ. લીલું કે લાલ મરચાંનો ઉપયોગ આપણે કરતા હોય તો લાલ મરચું પાવડર આપણે થોડો ઓછો રાખશું. હવે આ બધી વસ્તુ છે એને એકદમ સરસ એવી આપણે મિક્સ કરી દેવાની છે. અને આગળ મેં સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દીધેલું છે. આપણે જ્યારે રવો પલાળ્યો ત્યારે જ આપણે મીઠું એડ કરેલું હતું એટલે અત્યારે આપણે મીઠું એડ નથી કરતા. અને જો રવો પલાળ્યો હોય તમે ત્યારે તમને મીઠું કેટલું એડ કરવું એ અંદાજ ન આવે તો અત્યારે પણ તમે મીઠું એડ કરી શકો છો. હવે થોડું ઘટ લાગતું હતું એટલે મેં પાણી એડ કરી અને આપણે આને થોડું પાતળું કરી લીધું. અને જો હું તમને બતાવી દઉં કે મીડિયમ થીક એવું રાખવાનું છે, વધારે ઘટ પણ નથી રાખવાનું અને એકદમ સોફ્ટ પણ મતલબ કે એકદમ પાતળું પણ નથી રાખવાનું. તો ચાલો આપણું બેટર રેડી છે. તો આપણે એમાં 2 ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરી દઈએ. ખાવાનો સોડા એડ કરવાથી આપણા પરાઠા છે અંદરથી એકદમ ફ્લફી બનશે અને પ્રોપર કૂક થઈ જશે. બિલકુલ ખાતી વખતે કાચો ટેસ્ટ નહીં આવે. અને પરાઠાને અંદરથી સોફ્ટ બનાવવા માટે આપણે અહીંયા 1 ચમચી જેટલું તેલ એડ કરી દીધું.
હવે સોડા અને તેલ બંને વસ્તુને સરસ એવી મિક્સ કરી દઈએ અને આપણું અહીંયા બેટર બનીને એકદમ રેડી થઈ ગયું છે. હવે આપણે આને બિલકુલ રેસ્ટ નથી આપવાનો અને આપણે જે ડુંગળી રાખી હતી સાઈડમાં એમાં પણ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી એને સરસ એવું મિક્સ કરી દઈએ. તો જ્યારે પણ આપણે પરાઠા બનાવવાની શરૂઆત કરીએ ત્યારે જ ડુંગળીમાં આપણે મીઠું એડ કરવાનું છે, નહીંતર ડુંગળીમાં પાણી થઈ જશે. હવે આપણે અહીંયા એક કડાઈ લઈ લીધી છે. તમે કોઈ પણ નાનું પેન કે પછી તવો પણ લઈ શકો છો. હવે કડાઈ છે એને સરસ એવી ઓઇલથી આપણે ગ્રીસ કરી લીધી. જોઈ શકો છો અહીંયા થોડું એવું ઓઇલ લઈ કડાઈમાં આપણે સરસ એવું સ્પ્રેડ કરી દીધું અને ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ કરી દેવાની છે. કડાઈ આપણી ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી આપણે બનાવેલું બેટર આ રીતે 2 ચમચા જેટલું આપણે એમાં રેડી દેવાનું છે. તો જોઈ શકો છો બેટર છે આપણે થોડું પાતળું રાખ્યું છે તો એની મેળે જ એનો શેપ લઈ લે છે. અને આવી નીચેથી સાંકડા તળિયાવાળી કડાઈ હોય તો એવી આપણે લેવાની છે, કારણ કે એમાં સરસ એવો પરાઠાનો શેપ આવી જાય છે. હવે પરાઠું આપણે સરસ એવું ફેલાવી લીધું, વધારે કોઈ મહેનત કરવાની જરૂર નથી રહેતી. અને હવે આપણે મસાલાવાળી જે ડુંગળી બનાવીને રાખી છે તે આપણે આની ઉપર આ રીતે સરસ એવી ફેલાવી લેવાની છે. તો પરાઠું ફેલાવી અને તરત જ આપણે ઉપર ડુંગળી ફેલાવી લઈશું, જેથી કરીને ડુંગળી સરસ એવી પરાઠા ઉપર ચીપકી જાય. તો જો એકદમ સરસ એવી ફેલાવાની છે, બિલકુલ આપણે કંજૂસી નથી કરવાની. આ ડુંગળીનો સ્વાદ ખાવામાં એકદમ ચટપટો આવે છે. તો ઉપરથી થોડા લાલ મરચાં પણ હું એડ કરું છું. તમે ચીલી ફ્લેક્સ એડ કરી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો. અહીંયા હવે આપણે ઉપરથી કવર કરી દઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી 2 થી 3 મિનિટ માટે આપણે એને શેકાવા દઈએ, કારણ કે પરાઠું છે થોડું આપણે જાડું ફેલાવ્યું છે તો થોડી વાર માટે આપણે એને શેકાવા દેવાનું છે. ઉપરની સાઈડથી સરસ એવું ડ્રાય દેખાય એટલે આપણે હવે એની સાઈડ ચેન્જ કરવાની છે. તો અહીંયા જોઈ શકો છો ઉપરની સાઈડથી સરસ એવું આપણે દેખાવા લાગ્યું છે ડ્રાય, તો આપણે આ રીતે એને પલટાવી લઈશું. જો પલટાવતી વખતે બિલકુલ કોઈ પ્રોબ્લેમ નથી આવતો અને નીચેની સાઈડથી જોઈ શકો છો તમે એકદમ ક્રિસ્પી થઈ ગયું છે. તો નીચેની સાઈડથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ, ખાવામાં ખૂબ જ ટેસ્ટી ચટપટું લાગે છે. અને ઉપરથી જે આપણે ડુંગળી એડ કરી એનો તો સ્વાદ એક અલગ જ આવે છે. તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. તો અહીંયા જો આપણું એક સાઈડથી પરાઠું શેકાયું, એવી જ રીતે બીજી સાઈડથી પણ આપણે શેકી લઈશું. અને બીજી સાઈડથી આપણે એને હલકું એવું જ શેકવાનું છે, વધારે નથી શેકવાનું. તો ગેસની ફ્લેમ સ્લો રાખી એક સાઈડથી આપણે એને 2 થી 3 મિનિટ માટે શેકાવા દઈશું. અને સાથે આપણે સોડા પણ એડ કરેલા છે, એટલા માટે પરાઠું અંદર સુધી એકદમ સરસ એવું શેકાઈ જશે. તો આપણું એક પરાઠું તો શેકાઈને રેડી થઈ ગયું. સેમ એ જ રીતે બીજું પરાઠું પણ મેં પાથરી ઉપરથી ડુંગળી આ રીતે સ્પ્રિંકલ કરી દીધી. અને જો મોટું પરાઠું બને છે જાડું એવું થોડું, તો જો તમને પલટાવામાં પરાઠું જો થોડી તકલીફ આવે, પહેલી વાર તમે બનાવતા હોય, તો તમને હું બીજી પણ રીત બતાવું કે જેનાથી તમારું પરાઠું પલટાવતી વખતે બિલકુલ નહીં તૂટે. તો જો શું કરીએ એના માટે, પરાઠું ઉપરની સાઈડથી ડ્રાય થઈ જાય એટલે પહેલાં કોઈ તાવીથાની મદદથી કે સ્પેચ્યુલાની મદદથી એની નીચેની સાઈડ છે છોડાવી લેવાની છે. પછી કોઈ આ રીતે પ્લેટ લઈ આવી રીતે તવા ઉપર ઉલટી રાખી અને પરાઠાને પલટાવી લેવાનું છે. એકદમ આસાનીથી નીકળી જાય છે, બિલકુલ તૂટવાની બીક નથી લાગતી. તો જો તમે પહેલી વાર આવા કોઈ પરાઠા બનાવતા હોય તો ચોક્કસથી આ ટ્રીક ટ્રાય કરજો, તમને ખૂબ જ સરળ પડશે. તો જો અહીંયા આપણા બંને પરાઠા છે એ મેં શેકી લીધા છે અને એકદમ સરસ મોટા જાડા બન્યા છે. તો ખાવામાં ખૂબ ટેસ્ટી પણ લાગે છે અને પેટ પણ આપણું ફૂલ ભરાઈ જાય છે. તો ચાલો, અહીંયા સુધીનો વિડીયો તમે જોઈ લીધો હોય, એમાં થોડું પણ જો કંઈક તમને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે.